પ્રચારમાં નીકળ્યા છો, કયો વોર્ડ છે ને શું કહેશો? અમારો મહાનગરપાલિકા નડિયાદ 2026નું જે ઇલેક્શન છે એમાં અમારો વોર્ડ નંબર 9 છે અને અમે વોર્ડ નંબર 9ના 4 ઉમેદવાર છીએ. એક હું પોતે મયુરભાઈ હર્ષદભાઈ પટેલ, એક કાજલબેન સુનિલભાઈ પટેલ, એક બીજા આપણા કલ્પેશભાઈ રાજેશભાઈ રાવળ અને ટુંડેલ ગામના પૂર્વ સરપંચના પત્ની સજ્જનબેન ગોહિલ. એમ અમે ચારે પેનલમાં વોર્ડ નંબર 9થી ઉમેદવારી નોંધાવી છે. અમે નરેન્દ્રભાઈ મોદીજી આપણા જે વડાપ્રધાન છે તેઓએ અનેક યોજનાઓ જેનાથી મધ્યમ વર્ગથી માંડીને ગરીબ લોકોના કલ્યાણની જે યોજનાઓ બનાવી છે તેને લઈને લોકોના ઘરે ઘરે જઈ રહ્યા છે. તદુપરાંત નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક કામ એવા થવા જઈ રહ્યા છે જેનાથી નડિયાદના સ્થાનિક લોકોને ઘણી બધી સુવિધાઓ નવી મળવાની શરૂઆત થવાની છે. જેમાં અમારા પશ્ચિમ વિસ્તારમાં એક મુખ્યત્વે જ્યારે વરસાદી સિઝન હોય છે ત્યારે પાણી ભરાવાથી પૂર્વ અને પશ્ચિમ બે વિખૂટા પડી જતા હોય છે અને એમના અને સાંસદ શ્રી દેવસિંહજીના પ્રયત્નથી અમને બ્રિજ અમારો જે મંજૂર થયો છે. તો આગામી દિવસોમાં નડિયાદ પશ્ચિમ અને પૂર્વને જોડતો આ બ્રિજ લોકોના સુવિધામાં ઘણો ફાયદારૂપ થવાનો છે. તેમજ હું એમ કહેવા માંગીશ કે અમારા વોર્ડ નંબર 9 માનનીય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ જે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અત્યારે મહામંત્રી છે, તેઓએ 22 વર્ષ સુધી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાની સેવા આપી છે. એટલે વોર્ડ નંબર 9 એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ તમે જોઈ શકો છો કે લોકો કામને માને છે, લોકો વાતને નથી માનતા, લોકો કામને માને છે. તેનું એક પુરાવો છે કે આજે વોર્ડ નંબર 9માં અમારા ચારે ઉમેદવારોની સામે અમારા સ્થાનિક વોર્ડ નંબર 9નો કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસમાંથી નથી. જે કોઈ ઉમેદવાર છે તે અમારા વોર્ડની બહારના છે. એટલે અમારી વોર્ડની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા સર્વ કાઉન્સિલરોના પૂર્વ કાઉન્સિલરોના કામના પ્રતાપે આજે વોર્ડ નંબર 9ના સ્થાનિક લોકોનો આટલો પ્રેમ અમને મળ્યો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.